પહેલા એએમસીના પદાધિકારીઓની જ્યાં જાહેરાત થઈ ગઈ છે। અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે, તો ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે। ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી। સૌથી પહેલા તો મોવડી મંડળનો અમારા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સતત અમદાવાદની જેવું ચિંતા કરે છે એવા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સાહેબ તેમજ તેમના ટીમે મોવડી મંડળે આજે મારા જેવા એક નાનકડા કાર્યકર્તા ઉપર આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જે જવાબદારી આપી છે તે બદલ હું એમને પહેલા તો આભાર માનું છું। પહેલા તો જે કામો પાઇપલાઇનમાં છે એ કામોને પૂર્ણ કઈ રીતે કરવા સમયસર અને જરૂરિયાત પ્રમાણેના જે કોઈ કામ ઊભા થાય એ તમામ કામોને પૂર્ણ કરવા માટે અમે પ્રાથમિકતા આપીશું। મેં જ કીધું કે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે કોમનવેલ્થ ગેમનું આયોજન આવનાર દિવસોમાં આ શહેરમાં થવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વ કક્ષામાં જે રીતે રમતો રમાતી હોય અને એમાં જે વ્યવસ્થાઓ ઊભી થતી હોય છે એવી તમામ વ્યવસ્થાઓ અમદાવાદમાં ઊભી કરવા માટે હું અને મારી સમગ્ર ટીમ એ તૈયાર છીએ।